મહીસાગરની અંદરમાં જે દશામાનું વિસર્જન છે એ વિસર્જન જોઈને થોડું દુઃખ થયું, કારણ કે 10 દિવસ જે માની આરાધના કરી હોય, જે 10 દિવસ માની શ્રદ્ધા ભાવથી ઘરની અંદર પૂજન કર્યું હોય, વ્રત કર્યું હોય, અને જ્યારે મા દશામાને વિસર્જન થાય અને વિસર્જન કરી દીધા પછી તમે આ મહીસાગર નદી અને માં તમે આ પાણીમાં બી તમે જોઈ શકો છો, માં જગતજનની જગદંબાના વ્રતની ચોપડીઓ, માં જગતજનની જગદંબાની મૂર્તિઓ, ફોટાઓ, આમ જેમ તેમ લોકો પગની અંદર કચડી નાખે છે. અનાજનું અપમાન થઈ રહ્યું છે. માં જગતજનની જગદંબાના નામે માનું જ અપમાન થઈ રહ્યું છે. જે માનું ઘરમાં રાખીને 10 દિવસ પૂજન અર્ચન કર્યું, અને આ અત્યારે તમે જે હાલત જોઈ રહ્યા છો, આ એક જ તટ આવો નથી. ગુજરાતમાં ઘણા બધા તટ એવા હશે, ઘણી બધી નદીઓ એવી હશે કે જ્યાં પરિસ્થિતિ આ જ હશે. તો આ વિડીયોના માધ્યમથી મારે એટલી જ તમને નમ્ર વિનંતી કરવાની છે કે આવા કોઈ પણ વ્રત તમે માતાજીના કરો છો, ગણેશજી જ્યારે ગણેશ વિસર્જન આવે ત્યારે પણ આ જ દશા હોય છે. તો આપણા જે ભગવાનને આપણે માનીએ છીએ, જે ભગવાનનું વ્રત આપણે કરીએ છીએ, જેની પૂજા અર્ચના કરીએ છીએ, અને છેલ્લા દિવસે એમનું આ અપમાન જે આપણા હાથેથી થાય છે એ ના થાય, એના માટે જરા વિચારવા જેવી વસ્તુ છે. તો આ ચેનલના માધ્યમથી આજે મેં જોયું અને મને જે ખરાબ લાગ્યું એ મેં તમારી સાથે રજૂ કર્યું. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો કે આ જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે, યોગ્ય છે. જે તમારું ઓપિનિયન હોય એ આ મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને મને જણાવજો, જેથી કરીને ભારતની જે જનતા છે, આપણી જે ભારતની પબ્લિક છે, એને પણ ખબર પડે. આ છે આપણું ભારત દેશ, આ છે આપણી ભારતની સભ્યતા, અને આ છે આપણા ભારતની સંસ્કૃતિ કે જેનું વ્રત 10 દિવસ સુધી કર્યું તો ખરું, ભાવ અને ભક્તિથી માતાજીના ઘરમાં પધરામણીએ કરી, માને આજીજી કરી કે માં અમારી દશા તું બદલ, અમારી દશાના તું વાળ, અને માએ દશા વાળી દીધી. અને પછી આ માની દશા જે આવી જગ્યા ઉપર આ માના વ્રતની ચોપડી વેલકમ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. તો દોસ્તો, આજે અમે પહોંચ્યા છે અને આજે તમે માનવ મેરામણ તમે જોઈ રહ્યા છો. એ માનવ મેરામણ છે એ મહીસાગર જિલ્લાનું લુણાવાડા તાલુકાનું એક ગામ છે, દેગામડા કરીને. અને આ ગામની અંદર અત્યારે જે તમે મેળો જોઈ રહ્યા છો એ માં મહીસાગરનો જે કિનારો છે, એ મહીસાગરના કિનારા ઉપર માં મહીસાગરનું જે મંદિર છે એ મંદિરને આજે કંઈક મેળા જેવું વાતાવરણ છે. શેના માટે છે, શું કામ છે, એ આપણે જાણવાનો ટ્રાય કરીએ. અને અમારી જોડે અત્યારે હાજર છે મારવાડથી આવેલા, શું નામ છે દાદા આપણું? મારું લાખાભાઈ. લાખાભાઈ કેટલા ટાઈમથી અહીંયા આવો છો તમે? હું તો પહેલી વાર આવ્યો છું. પહેલી વાર આવ્યા છો? શેના માટે આવ્યા? શું છે અહીંયા? જોવા માટે, આ બધું જોવા માટે. એટલે શું આમ તમે શું જાણ્યું તું અહીંયા શું છે તો જોવા? મેળો છે ને મહીસાગર છે, નાવ તો સારું લાગે ને અમને દુઃખ જતો રહે એવું છે. એટલે મહીસાગર વિશે એટલે જીવ ઓરો થાય. અચ્છા, એટલે ટાઈમ પાસ, એટલે મન ફ્રેશ કરવા માટે મારવાડથી તમે અહીંયા આવેલા છો. તમે પણ? એ મારવાડથી આવેલા. તમે, તમારું નામ શું છે? ભૂરાભાઈ. મહીસાગર વિશે પેલા કઈ સાંભળેલું ખરું? મહીસાગર સાંભળેલું છે. દશાગઢ માટે આવેલા છીએ દર્શન માટે માતાજીના. મૂર્તિ દશામાનું વ્રત ચાલે છે. આ છેલ્લો દાડો છે દશામાના વ્રતનો. મનોરંજનમાં આવીને ઉભા રહ્યા છે. ચોક્કસ. એટલે અહીંયા જે ચાલે છે દશામાનું જે વડાવવાની જે પ્રક્રિયા છે, પધરાવાની 10 દિવસનું જે વ્રત પત્યા પછી, એટલે આ એનો મેળો છે એમ જ ને? ઓકે. તો આ જે મેળો છે એમાં દશામાનું જે વ્રત ચાલ્યું 10 દિવસ, દિવાસાથી દશામાનું વ્રત ચાલે છે. અને દશામાનું વ્રત કર્યા પછી માણસોનું જે કહેવાય કે દશામાને પાણીમાં એમને પધરાવાના હોય છે, એના માટે એક મેળો છે.
અને મહીસાગર વિશે કહેવા જઈએ તો મહીસાગર એક પવિત્ર નદી છે અને સ્કંદ પુરાણમાં માં મહીસાગર વિશે આખું આલેખન ઉલ્લેખેલું છે. હા, નાવાથી મહીસાગરમાં દુઃખ બુખ બધું નાહી જાય. દાદાનું કહેવું એવું છે કે મહીસાગરમાં નાહવાથી દુઃખ જતું રહે. એટલે દાદા વર્ષોથી આવું કહેવાય છે, ગંગા નદી છે, સરસ્વતી નદી છે, નર્મદા નદી છે, એની અંદર નાહવાથી આપણા બધા પાપ અને દુઃખ જતા રહે. એમાંથી નાઈને આપણે પાછા આવીએ એટલે પાછા પાપે ચાલુ, પાછું આનું આ ચાલુ. એ તો જન્મ લીધો ત્યાંથી દુઃખ જ છે બધાને. એટલે આ એક હકીકત છે, કહેવત છે કે આપણા ભારતમાં જેટલી નદીઓ છે, નદીઓમાં નાહવાથી દુઃખ, દર્દ અને પાપ ધોવાઈ જતા હોય છે. પણ બોલો. જન્મ લીધો ત્યારથી દુઃખ જ છે બધાને, કોઈનું સુખ નથી, પગલે પગલે દુઃખ છે. અને પાછળ નહીં પાક થઈ જાય, પાક થઈ પાછો દુઃખ થાય. એ તો આપણે જીવીએ ને દાદા, જીવતા માણસને બધું નડે. મનુષ્ય અવતાર કહેવાય. ચોક્કસ. તો આ આપણે મારવાડથી આવેલા લાખાભાઈ હતા. હવે આપણે થોડા મંદિરમાં જઈને દર્શન કરીએ અને આ મેળો શેના માટે છે, શેનું એનું મહત્વ શું છે, એ લોકો સુધી આપણે પહોંચાડીએ. કારણ કે અમારું કામ જ આ છે કે આપણા ભારતની અંદર જે આવા નાના મોટા ધામ છે, નાના મોટા ધામનું મહત્વ શું છે, એ આ જે બધું અત્યારે થઈ રહ્યું છે એનું મહત્વ શું છે, કેટલા ટાઈમથી ચાલે છે, એના માટે આપણે લોકો સુધી આ વાતને પહોંચાડવા માટે આપણે આ બધા અમારું આ ચેનલનું કામ છે. તો અહીંયા ઘણા બધા ભાઈ ભક્તો આવ્યા છે, મુલાકાતો લઈએ, બધાને આપણે જાણીએ એમના વિશે કે શું આ મેળો શેનો છે, શું કામ છે, કેટલા ટાઈમથી અહીંયા ચાલે છે. તો બનાવો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત. 10 દિવસ જે દિવાસા પછી 10 દિવસમાં જગતજનની જગદંબા લોકોની દશા જે બગડતી હોય એ દશાને સીધી કરવા માટે માં જગતજનની જગદંબા પોતે 10 દિવસ માટે આ ધરા ઉપર પ્રગટ થાય છે. તો આ દશામાં જગતજનની જગદંબામાં દશામાં અહીંયા બિરાજમાન છે. બેન, શું નામ છે આપણું? કૈલાસબેન. તો કૈલાસબેનને પૂછીએ કે માં દશામાનું વ્રત કર્યા પછી જીવનમાં શું પરિવર્તન આવે છે. તો કૈલાસબેનના જીવનમાં શું પરિવર્તન આવ્યું? બા? દશામાના વ્રત કરવાથી આપણને બહુ જ પરિણામ મળે છે. લગભગ મેં 17 થી 18 વર્ષ વ્રત કર્યા છે. એના માટે મને બહુ જ આમ કષ્ટ પડતું હતું. 7-8 વર્ષ એટલું બધું કષ્ટ પડ્યું, પણ મેં જ્યારથી દશામાનું વ્રત ચાલુ કરીને ત્યારથી મને એટલો બધો આનંદ થઈ ગયો કે જેની કોઈ હદ નથી. અને અહીંયા મહી નદી પર દશામાની મૂર્તિ લગભગ 10-12 વર્ષથી મૂકે છે, પણ અહીંયા પબ્લિક કે એટલું બધું આવે છે કે લગભગ 1.5 થી 2 લાખ જેટલું પબ્લિક આવે છે અહીંયા ગાડી. ચોક્કસ. અને તમે કીધું કે તકલીફો બહુ પડી, તો તમને કોણે આવી એક તમને કોઈએ વાત કરી કે માં દશામાનું વ્રત કરો તો આ થાય? નહીં, અમારા ગામની અંદર એવું હતું ને કે ખાલી ફક્ત ઓનલી ફોર એક જ બેન વ્રત કરતા હતા. અચ્છા. એમને જોઈને પછી અમે ચાલુ કરી વ્રત કરવા. કયું ગામ આપણું? લીંબડિયા. બાજુમાં અહીંયા લુણાવાડા જતા હતા પાછળ. હા. તો લીંબડિયા ગામની અંદર એક બેન જે વ્રત કરતા હતા, એમના કહેવાથી જ્યારે માં કૈલાસબેને જ્યારે વ્રત કર્યું અને એમના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું. તો અહીંયા કહેવાય છે કૈલાસબેન કે માં દશામાનું વ્રત કરવાથી લોકોની દશા સુધરતી જ હોય છે. દશામાનું વ્રત કરવાથી લોકોની દશા બહુ જ સુધરે. ઓકે. તો આ તમારી સામે જ છે કૈલાસબેન જે લીંબડિયાના છે. એમણે માં દશામાનું વ્રત 17 થી 18 વર્ષથી ચાલે છે એમનું. અને એમના જીવનમાં ઘણી બધી તકલીફો હતી, પણ માનું વ્રત કરવાથી આજે એમની જીવનમાં જે તકલીફો હતી બધી દૂર થઈ ગઈ છે. તો આ છે જગતજનની જગદંબા દશામાં, જે દિવાસાના દિવસથી જ્યારે પૃથ્વી ઉપર ધરાતલ ઉપર આ લોકોની જે દશા સુધારવા માટે આવે છે. કારણ કે કહેવાય છે કે માં જ છે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નથી થતી. તો આ જે માથા દેખાય છે આ પૃથ્વી ઉપર જેટલા બી, એ બધા એના સંતાનો છે. કાળું માથોનો માનવી જે છે એ ભૂલ તો કરવાનો જ છે, પણ એ ભૂલોને પ્રેમથી સુધારવા માટે માં જગતજનની દિવાસાના દિવસે જ્યારે પૃથ્વી પર આવે અને આશીર્વાદ આપીને પોતાના છોકરાની દશા સુધારે, એ આ જગતજનની માં જગદંબામાં દશામાં આજે એમનું વિસર્જન મહીસાગર એટલે કે પવિત્ર નદીની અંદર આજે સમાહિત થવાના છે. તો આ બે જગતજનની જગદંબાઓના આજના મિલનની વાત, અને આ મિલનનો દિવસ આજનો રવિવાર, અને પછી શ્રાવણ માસનો રવિવાર, આજે આ બે માતાજીઓનું મિલન
આ જે થવાનું છે આ એનો મેળો છે. તો આ કૈલાસબેન હતા જેમના દુઃખો દૂર થયા અને જે શાંતિથી માતાજીનું વર્ણન આ ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાના છે એવા કૈલાસબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ અને એમની રજા લઈએ. દશામાનો જય જયકાર 1 2 3 4 દશામાનો જય જયકાર દશામાનો જય જયકાર 1 2 3 4 દશામાનો જય જયકાર જય જય દશા જય બધા વુમેન પાછળ છે. જય દશામાં. અને આપણે જઈએ જ્યાં માતાજીની પધરામણી એટલે કે માતાજીનું વિસર્જન જે જગ્યાએ થાય છે એ જગ્યાએ જઈએ અને માં જગતજનની જગદંબાને પવિત્ર જે પાણી છે પાણી માથા ઉપર ચડાવી અને માના આશીર્વાદ લઈએ. તો બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત. આ મંદિરની સામે હવે માતાજીના આ સામે રસ્તો જઈ રહ્યો છે ત્યાં તમને દર્શન કરાવવાનું છે વિસર્જનના. ભાવ અને ભક્તિ વસ્તુ અલગ છે. ભાવ અને ભક્તિ એ ભાવ અને ભક્તિની જગ્યાએ બરાબર છે, પણ જ્યારે આ પરિસ્થિતિ તમારી સામે દેખાય છે, આ તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ કિનારા ઉપર પવિત્ર નદીના કિનારા ઉપર અત્યારે આ કેવી પરિસ્થિતિ છે અને માનું વિસર્જન જે થાય છે અહીંયા તમે જોઈએ આપણે. તો આ આપણે જઈ રહ્યા છે અત્યારે મહીસાગર નદીના તટ ઉપર, અને મહીસાગર નદીના તટ ઉપર અત્યારે જે ચાલી રહ્યું છે એ દશામાનું વિસર્જન અત્યારે આ સ્થાન ઉપર થઈ રહ્યું છે. અને તમે અહીંયા જુઓ તો લાલ કપડાં, વ્હાઈટ કપડાં, ચોખા, જે આપણું ધન અનાજ છે એ અનાજ અહીંયા પડ્યું છે. પગ મૂકવાની પણ જગ્યા નથી, એટલું આ કિનારો અત્યારે માં દશામાનું વ્રત કર્યા પછી જે આ નદીના કિનારા ઉપર તમે દૂર દૂર સુધી જુઓ તો બધે બાજુ આ ગંદકી, માતાજીની શ્રદ્ધા, માતાજીનો ભાવ લોકોના મનમાં તો હોય છે, પણ માતાજીનું 10 દિવસનું વ્રત પતી ગયા પછી આ જે જગ્યા તમે જુઓ છો એ જગ્યા ઉપર કેટલી તકલીફ અહીંયા દેખાય છે. આ અહીંયા માતાજીનું વિસર્જન અત્યારે થઈ રહ્યું છે. તમે આ એક દ્રશ્ય તમે જોઈ શકો છો, માતાજીના દશામાના વ્રતની ચોપડી, જે આ છે આપણું ભારત દેશ, આ છે આપણી ભારતની સભ્યતા અને આ છે આપણા ભારતની સંસ્કૃતિ.
કે જેનું વ્રત 10 દિવસ સુધી કર્યું તો ખરું, ભાવ અને ભક્તિથી માતાજીના ઘરમાં પધરામણીએ કરી, માને આજીજી કરી કે માં અમારી દશા તું બદલ, અમારી દશાને તું વાળ, અને માએ દશા વાળી દીધી. અને પછી આ માની દશા જે આવી જગ્યા ઉપર આ માના વ્રતની ચોપડી, આ એક શરમ જેવી વસ્તુ છે આપણા ભારતની જે જનતા છે, આપણા ગુજરાતની જ્યાં વ્રત કરે છે એના માટે એક આ શરમજનક બાબત છે કે માં જગતજનની જગદંબાનું વ્રત તો કરે છે પણ આ માતાજીનું અપમાન પણ કરે છે. આ એક આપણો ભારત દેશ, એમાં એક ગુજરાત, અને એમાં મહીસાગરના તટ ઉપર, આ પવિત્ર નદીના તટ ઉપર, આ તમે ત્યાંથી તમે આખો તટ જુઓ, આ તટ તમારી સામે છે. આ તટ ઉપર ગંદકી કેટલી છે. તો આ માતાજીની ભક્તિ તો નથી જ, પણ માતાજીનું અપમાન તો ચોક્કસ છે. તો આ માં મહીસાગરની વિસર્જનની જગ્યા, જ્યાં બે જગતજનની જગદંબાઓનું મિલન અહીંયા થઈ રહ્યું છે. માં મહીસાગર, જગતજનની જગદંબા અને માં દશામાં, જેનું આજે વિસર્જન છે, અને અહીંયા વિસર્જન અહીંયા થઈ રહ્યું છે. આ તમને દર્શન એટલા માટે કરાયા કે ભાવ અને ભક્તિની જગ્યાએ છે, પણ ભાવ અને ભક્તિ પત્યા પછી જે માતાજીનું અપમાન જે થઈ રહ્યું છે, એ માનું અપમાન કદાચ આ ભાવિ ભક્તો કદાચ સાંભળતા હોય, એના વિડીયો કદાચ જુએ, અને જ્યાં જ્યાં પહોંચે ત્યાં આપણી ભારતની જનતા, આપણી ગુજરાતની પબ્લિક ને આ વસ્તુ સમજવા જેવી છે કે માની ભક્તિ અને ભાવ ચોક્કસથી કરો, પણ સાથે માની આ જે દુર્દશા થઈ રહી છે એ દુર્દશાને અટકાવવી જરૂરી છે. ભક્તિ અને ભાવ. આ તમારી સામે વિડીયો મૂક્યો, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. જય હિન્દ, જય ભારત. અરે આવશે ને યાર તમારું યાર. તમને આ યોગ્ય લાગે છે? તમને નહીં લાગતું ને અયોગ્ય કે માતાજીનું આટલું વ્રત કર્યું હોય અને આટલા ભાવથી માતાજીને રાખ્યા હોય અને પછી 10 દિવસ પછી માતાજીનું આટલું અપમાન થાય, એ તમને યોગ્ય લાગતું હોય તો કહો. નથી લાગતું ને? કોઈને ના લાગે, પણ ખબર નહીં આ કઈ માનસિકતાથી લોકો વ્રત કરે છે ખબર નથી પડતી. માતાજીને પધરાઈ તો દીધા, પણ માતાજીનું આટલું બધું અપમાન. આ તમે જુઓ તો આ માતાજીના વ્રતની ચોપડીઓ પણ અહીંયા લોકો મૂકીને જતા રહે છે, અને અહીંયા પગ મૂકવાની પણ તમને જગ્યા નહીં દેખાય. આ તમે જુઓ, આ તમારા સામે છે અનાજ છે, એ ચબૂતરાની અંદર કદાચ નાખી દીધું હોય તો અનાજનું અપમાન ના થાય. અને આ જે લાલ કપડાં છે એ ખાલી કરીને તમે પોતાની ઘરે લઈ જાઓ અને ક્યાંક એનો નિકાલ બીજી રીતે કરી શકાય. પણ આ જે આ તટ છે માતાજીના, માં મહીસાગરનો તટ, આજે એની આ દશા તમે જુઓ છો તો તમને કેટલી અજુગતી લાગશે. આટલો આપણો ભણેલો ગણેલો વર્ગ આટલી શ્રદ્ધા અને ભાવ જે આ અત્યારે છે, તમે દૂર દૂર સુધી જુઓ તો આ ગંદકી, શ્રદ્ધા તો શ્રદ્ધાની જગ્યાએ છે જ, પણ આ ગંદકી તમે જોઈ શકો છો. એમાં દશામાનું વિસર્જન અહીંયા થઈ રહ્યું છે, અને નદીની અંદર તમે જોઈ રહ્યા છો, અને આ નદીનો તટ, શ્રદ્ધા અને ભાવ અને ભક્તિનું આ મિલન અને માણસની માનસિકતા, આ તમને અહીંયા દેખાય છે. તો આ છે માં મહીસાગરનો તટ, અને આપણા ભારતની જનતાની આ શ્રદ્ધા તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં અમને લખજો. મારી સાથે હતો ભવ્ય અને કેમેરામેન હેતલ ત્રિવેદી. આજના એપિસોડને અહીંયા હું સમાપ્ત કરું છું. બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.